લાલન રજૂ કરે છે હસતા રહેજો, હસતા રહેજો. નમસ્તે દર્શક મિત્રો, હસતા રહેજો કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હસતા રહેજો, હસતા રહેજો. કેમ છો? મજામાં ને? બસ તો પછી મજામાં જ રહેવાનું. પૃથ્વીનો આખો ગોળો ગોળ 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 ફર્યા કરે ને તોય આપણા પેટનું પાણી ના હલવું જોઈએ. હા, પેટ શબ્દ ઉપરથી યાદ આવ્યું કે આજે આપણી પંચાયતનો વિષય છે પેટ. પેટ એ વિષય પર વિશ્વના ટેલિવિઝનના ઇતિહાસમાં આ પહેલો જ એપિસોડ હશે. આ નહોતું બોલવાનું નહીં, પણ શું કરું, મારા પેટમાં એ વાત નથી ટકતી. તો આજે આપણે એવા પેટોની વાત કરવાના છીએ જેમના પેટમાં કોઈ વાત ટકતી નથી. હસતા રહેજો, હસતા રહેજો. પેટમાં વાત ના ટકતી હોય એવા પેટોની આપણે વાત કરતા હતા. બાકી આપણે કોઈ દિવસ કોઈની નિંદા ના કરીએ ને. પેટમાં વાત ટકે જ નહીં. કાન, જીભ અને પેટ એ બધાની વચ્ચે સોલિડ મિલી ભગત હોય આવા લોકોને. કાનથી વાત સાંભળે કે ઓફિસના બોસને સેક્રેટરીની સાથે કંઈક હસતા રહેજો છે, અને પછી વાત પેટમાં જાય. પેટમાં એ વાત હજમ ના થાય, ઉભરો આવે અને એ વાત જીભ પર પહોંચી જાય, અને પછી આવા માણસો પ્રત્યેક માણસોની પાસે પહોંચી જાય. દરેકે દરેકને આ વાત કઈ વળે ત્યારે જ એમના જીવને ટાઢક થાય. ઓફિસના બોસ અને સેક્રેટરી સિવાય બધાને આ વાત કઈ વળે. હવે એ બોસ અને સેક્રેટરી સિવાય બીજા બધાને શું ફાયદો થવાનો છે એ વાત આપણને ક્યારેય ના સમજાય. પણ પેટમાં વાત ટકે જ નહીં. હસતા રહેજો, હસતા રહેજો. વાત ના ટકવાની બીમારી બહેનોના પેટમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. બાકી બહેનો ખૂબ સારા હોય છે, એમના વિશે હું ખરાબ બોલતો જ નથી. સાંજ પડે બહેનો ભેગી થાય, ઓટલા ઉપર, બગીચામાં, શાક માર્કેટમાં કે પછી બ્યુટી પાર્લરમાં રમખાણો ફાટી નીકળે. આહાહા, એમના પતિઓ અને સાસુઓ વિશે પેટ છૂટી વાતો થાય. આહાહાહા, હરખાઈને વાતો કરે. સારામાં સારો પતિ અને ખરાબમાં ખરાબ સાસુ એને જ મળ્યા છે એવું એ પેટો સાબિત કરવા માંગે જેનું પેટ હોય એ. અને પછી એવી વાતોમાંથી વાતોના વડા થાય અને પેટ ભયંકર વાતો કર્યા કરે. હસતા રહેજો, હસતા રહેજો. બાળકોના નાના નાના માસૂમ એમેચ્યોર લેવલના પેટ પણ આવા હોય. એમના પેટમાં પણ વાતો ના ટકે. મારા પપ્પા છે ને કપડાં ધોવે, અને પછી મારી મમ્મી છે ને એ બેઠી છે ને પોતાના નખ રંગે. બીજું નાનું પેટ પોકારી ઉઠે, એ મારી મમ્મી એવું ના કરે, મારી મમ્મી તો મદદ કરે. મારા પપ્પા કપડાં ધોવે અને મારી મમ્મી મારા પપ્પાને ધોવે. 3-3.5 વર્ષના હોય પણ જબરજસ્ત પંચાયતીયા પેટો હોય. 2-2.5 ફૂટના હોય પણ આવી બધી વાતો જે એમના મમ્મી પપ્પાઓએ મહા મહેનત કરીને લોકોની સામે જાહેર ન થાય એવા બધા પ્રયત્નો કરીને ઘરમાં જ ટકાવી રાખી હોય, એ આવા નરબંકાઓ ઝાડ નીચે ઊભા શું કરતા જગ જાહેર કરી નાખે આવી વાતોને. હસતા રહેજો, હસતા રહેજો. પ્રાણીઓના પેટ કેવડા હોય છે? આવડા અમથા હોય ને, નાના એવા, તોય એમના પેટમાં વાત ના ટકે. બોલો, એક કાગડો કોઈના ઘરે શ્રાદ્ધની ખીર ખાઈ આવે અને પછી લીમડે કૂદતો જાય અને બધાને કઈ વળે, કા 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 કા.
ફલાણી સોસાયટી ઢીકણા ઘેર કા 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 શ્રાદ્ધની ખીર બનાવી છે, કા 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 દ્રાક્ષ ચરોળી નાખ્યા છે, કા 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 જલ્દી દોડો સ્ટોક સીમિત છે, કા 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 દોડો દોડો હરિયપ હરિયપ. આવું કરે અને આવું કા કા કરી મૂકે ને અને પછી 250 કાગડા એક વાટકી ખીર માટે નાગડા પુગડા દોડે. કા 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 આવું બધું કરાય. હસતા રહેજો, હસતા રહેજો. દર્શક મિત્રો, પેટમાં વાત ના ટકતી હોય એવા મહામાનવોની વાતો અહીંયા અટકાવું છું, પણ જતા જતા એક પેટ છૂટી વાત કરી દઉં તમને. આપણે ફરીથી મળવાના છીએ અને ખૂબ ખૂબ હસવાના છીએ, કારણ કે આ કાર્યક્રમનું નામ જ છે હસતા રહેજો. યાદ રાખજો. હા, અને હું ભગવાનને પ્રાર્થના કરું કે આ વાત તમારા પેટમાં ના ટકે. આવજો.